याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया जलड़ी मुझे माँ। नमस्कार मित्रों, केम छो? आपનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા। હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ। અને હા, કોમેન્ટ તો જરૂર લખજો। नमस्कार। एक स्मशान, एक मंदिर, एक कूवो समरसताना भाव साथे सनातन हिंदू समाजना स्मशाननी विकासनी कामगीरी अत्यारे मस्का खाते
અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના માનનીય પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી, એવા જ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના દિનેશભાઈ અને આ વિસ્તારના જાણીતા દાતા અને મસ્કાના અમે કહીએ તો પાયાના પથ્થર એવા આદરણીય કાનજીભાઈ એટલે કે રાજકુમારભાઈ રાબડિયાના વરદ હસ્તે આજરોજ અહીં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો. હું આપને જણાવી દઉં કે કોરોનાના કપરા સમયમાં જ્યારે અન્ય માંડવી કે બીજા જગ્યાએ સ્મશાનમાં અંતિમ વિધિનું કામ જ્યારે બંધ હતું, ત્યારે મસ્કાના આ સ્મશાનમાં હોસ્પિટલોમાં, સિવિલ હોસ્પિટલથી લઈ અનેક જગ્યાએ જે દુઃખદ જેમનું અવસાન થતું એ લોકોનો અંતિમ વિધિ મસ્કાના આ સ્મશાનમાં થઈ છે. અને કોરોનાના કપરા કાળમાં ખૂબ ઉપયોગી આ જગ્યા અત્યારે એના વિકાસનું કામ અમે જ્યારે હાથમાં ધર્યું છે ત્યારે માટીની ભરતી કરાવી, એની બાઉન્ડ્રી બનાવી, બેસવાની સુચારુ વ્યવસ્થા થાય, વૃક્ષો વાવી, જળ સંગ્રહનું પણ કાર્ય થાય, સાથે સ્નાનઘાટ અને શૌચાલય અને પાણીના ટાંકાનું કામની વિકાસની કામગીરી જ્યારે હાથમાં ધરી છે ત્યારે સંસ્થા, સરકાર અને દાતાઓના ત્રિવેણી સંગમથી અમે લોકોએ આ કામ હાથમાં ધર્યું છે. એમાં અમારા મુંબઈથી અમે રજનીકાંતભાઈ મહેતાને પણ યાદ કરીશું કે અહીં બેસવા માટે ઓટલા અને બેન્ચીસની પણ વ્યવસ્થા થઈ છે. એવી રીતના વિગતવાર અરવિંદભાઈ પણ કહેશે, એમના તરફથી પણ અમને પૂરતો સહયોગ મળ્યો છે. આ જગ્યાને વિકાસવા માટે અમારે રાજકુમારભાઈનો પણ ખૂબ મોટો સહયોગ રહ્યો છે. અમે બધા લોકો સનાતન સર્વ સમરસતા સાથે સમાજના બધા લોકોને સાથે મળી અને અહીં વિકાસનું કામ સ્મશાનમાં કરીશું. અરવિંદ જોશી, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા. આજે મસ્કા ગામની દાખલ થતાં જે જૂનું મુક્તિધામ અને આજથી હવે એનું નામ આપણે રાખીએ મંગલ મંદિર, મંગલ મંદિર મુક્તિધામ. અને અહીં આજે યુવાન કીર્તિભાઈ ગોર અને એમની આખી ટીમ સાથે અને કાનજીભાઈ રાબડિયા, રાજકુમારભાઈ એમના હાથે આજે આ ભૂમિપૂજનનો લાભ, ખાતમુહૂર્તનો લાભ મળ્યો. અને આવા કાર્યો માટે દરેક ગામોએ જાગૃતિ લેવા માટે આ એક મસ્કા ગામનો દાખલો આ માધ્યમથી આપ લઈ શકશો. અને ખરેખર હવે આવી જ્યાં છે ને ખરેખર સ્મશાનમાં જે શાંતિ, તો ખરેખર એક આંટો જ્યારે પણ ફુરસદ મળતી હોય લોકોએ ત્યારે સ્મશાનમાં એક આંટો જઈ આવો એટલે ખ્યાલ આવે કે આખરી મંજિલ આપણી શું છે. એટલે ખરેખર આજે જે આ ઉત્તમ કાર્ય કર્યું છે, હું કીર્તિભાઈ ગોર અને મસ્કાની ટીમ આખીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ કાર્યમાં કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દાતાઓ આપની સાથે રહ્યા જ છે અને રહેશે. ગયા વખતે હજી મારા ખ્યાલથી અઠવાડિયા પહેલાં જ કીર્તિભાઈએ કહેલું અહીંયા બેસવા માટે બાંકડાની વ્યવસ્થા માટે, તો મારી બેન જેને કહું લીલાવંતીબેન હરિલાલ મોતીરામ સોની થલેશ્વર તુમડીના, એ હરિભાઈનું પણ અહીં દેહાંત કોરોનામાં થયેલું, તો એ નિમિત્તે ચિરંજીવી એનો રિપુલ હરિભાઈ સોની તરફથી પણ આપણે બાંકડા આવી ગયા છે, લાગી ગયા છે. તો એવા દાતાઓ આપણને મળતા રહે છે. અને ખરેખર એ આપણા સુનિલભાઈ સોની, સુનિલ લક્ષ્મીદાસભાઈ સોની, એમની બેન લીલાવંતી અને મારી બેન થાય. એટલે આવા કાર્યોમાં પૈસા માટે કોઈ કામ અટકતું નથી. માણસો કામ કરવા આગળ આવતા નથી. સરકાર તો આપે જ છે, પણ સાથે દાતાઓ આપે. પણ ક્યારે આપે? જ્યારે તમારું ટ્રાન્સફોર્મેશન, તમારો વ્યવહાર ક્લિયર હોય તો આવા કામો બહુ ઝડપી થાય, વ્યવસ્થિત થાય. એવી આજે સોમવાર છે, ભગવાન શિવ, સોમનાથ અને કોટેશ્વરને પ્રાર્થના કરું કે આની જે જરૂરિયાત આપણે જોઈતી હોય તો આ મુક્તિધામ મંગલ મંદિરમાં બધાનો સહયોગ મળતો રહે એવી મારી શુભેચ્છા. બસ, ધન્યવાદ. હર હર મહાદેવ.